ગંભીરાનો એક ઘાતકી બ્રિજ કે જેણે 20 જિંદગીઓને પોતાનામાં સમાવી લીધી, જળ સમાધિ લઈ લીધી. અને એક પિકઅપ આવે છે તો ચાલુ કૂદી જ પડે એમ. ઓહો, એવું હતું. અને પેલો અમે જે ટેન્કર આવે છે ને એ ચાલુ કૂદી પડે એમ. અરે બાપ રે. પોલીસે અમને 500 મીટરથી અંદર એન્ટ્રી ના થવા દીધી. ખુશી લૂંટી લીધી ભગવાને. કોઈ મંત્રી સંતરી નેતા કે સીએમ કે એમપી નો કોઈ દીકરો મરી ગયો હોત ને તો આ રેસ્ક્યુ આજે પૂરો તો થઈ ગયો હોત. 100 બાળકો ત્યાંથી ભણવા અહીંયા આવતા હતા અને અમારા હજારો લોકો અહીંથી ત્યાં નોકરી જાય છે. ગાડીની અંદર મારો છોકરો, મારી છોકરી, મારો ઘરવાળો. દયાહીન થયો નૃપ, રસહીન થઈ ધરા. કવિના શબ્દો સોંસરવા નીકળે એટલા માટે કારણ કે આજે અમે જે જગ્યા પર ઊભા છીએ એ ગંભીરાની દુર્ઘટનાવાળી જગ્યા છે. આ બ્રિજને તમે જોયો, એના ડ્રોન તસવીરો પણ તમે જોઈ હશે. એ નૃપની પણ વાતો તમે સાંભળી હશે કે જ્યારે રાજાના મનમાં, સત્તાધીશોના મનમાં લાલચની અંકુર ફૂટે છે તો પછી કેવી રીતે ભ્રષ્ટાચાર મોટો થાય છે અને ત્યારબાદ નીકળતી એ લાશોની હારમાળા પણ તમે જોઈ હશે. તમે જોયો છે લોકોનો એ ગુસ્સો કે જેમાં પોતાના સ્વજનને ખોયા પછી એની પીડા ઝલકતી હોય. તમે જોયા છે નેતાઓના અહીંના આટાફેરા, તમે જોયા છે એ બ્રિજના દ્રશ્યો કે જે તમને હેરાન કરનારા છે. એ આકાશી તસવીરો, એ ડ્રોનની તસવીરો, એ ખખડધજ બ્રિજની હકીકત, એ નેતાઓનો એકબીજા પર આરોપ અને પ્રત્યારોપનો દોર, બધું જ જોયું છે. પરંતુ આ સત્ય નથી. હજુ સત્ય બાકી છે. અડધી કાદવમાં ખૂપેલી એ રિક્ષાને જોઈ લો અને આસપાસનું આ ટોળું, કાટમાળ ખસેડતા લોકો અને ચારેકોર નદીની પટની ઊભેલા લોકો એ મીટ માંડીને કે હજુ પણ કોઈ મૃતદેહ નદીની અંદર છે કે કેમ, અને કોઈના સ્વજન છે અંદર, કારણ કે 2 મૃતદેહો અંદર હોવાની વાત હજુ પણ ચાલી રહી છે. અને અહીંયા જે 2 ટ્રકોની જે દવદશા તમે જુઓ છો એ બિલકુલ નદીની વચ્ચોવચ્ચ જ્યાં ગટર તૂટેલો પડ્યો છે એ સ્થિતિમાં ત્યાંથી જે એક પછી એક ખેંચીને બહાર લાવવામાં આવ્યા છે. એ ગડર અને તેને દેશી ટેકનિકથી તોડીને બહાર લાવવામાં આવશે, કારણ કે એનું વજન એટલું બધું છે કે અહીંયાથી ઉંચકીને બહાર લાવવું બહુ મુશ્કેલ છે. એ ટ્રકની પરિસ્થિતિ તમે જુઓ કે કેવી રીતે આખો ટ્રક જે છે એ કચુંબર થઈ ચૂક્યો છે એકદમ. એની અવદશા તમે જુઓ. 2 ટ્રક છે એક પછી એક, અને આ બંને ટ્રકોને બહુ જ મુશ્કેલીથી, બહુ મહામહેનતે, દોરડાઓથી ખેંચીને અને બુલેટ ટ્રેન માટેની જે આખી વિધિ ચાલી રહી છે ત્યાંથી એના જે સાધનો છે એના દ્વારા એને ખેંચીને બહાર લાવવાની કોશિશ કરાઈ. આ આખી અવદશા છે ટ્રકની. ટ્રકનો ડ્રાઈવર અંદર હશે, એની સાથેનો ક્લીનર હશે, અને એની સાથે એવું પણ કહેવાય છે કે હજુ પણ એક ટ્રક આખું અંદર છે. પાણીની આ કાદવની અંદર ખૂપેલા છે અને એ ખૂપેલા પગ વચ્ચે દોરડાથી ખેંચીને ગડરને ખસેડવાની કોશિશ થઈ રહી છે. અને આ દેશી ટેકનિક છે એકદમ. દોરડાથી પકડો અને ખેંચો, કારણ કે ઉપર રહેલી જે ક્રેન છે એ ક્રેનથી વધારે ફોર્સ એટલા માટે નથી થઈ શકતો કારણ કે આ જર્જરિત અવસ્થામાં આખો બ્રિજ હજુ પણ છે. થોડી પણ જો નજીક જશે ક્રેન તો એ પરિસ્થિતિ સર્જાઈ શકે છે કે જે બાકીના વ્હીકલ સાથે થઈ હતી, બાકીના વાહનો સાથે થઈ હતી, એવી જ પરિસ્થિતિ અહીંયા આ ક્રેન સાથે ન થાય એની પણ પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.
ઇકો ગાડી છે કે જેમાં આખો પરિવાર હતો, જેમાંથી 6 લોકોના મોત થયા છે. એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. એ દર્શન કરીને આવતા હતા, જેમાં તમે એ દ્રશ્ય જોયા હશે કે એક મા આક્રંદ સાથે કહી રહી હતી કે મારા દીકરાને બચાવી લો. જે એ લોકોના કદાચ કોઈના દીકરા કે કોઈની દીકરી કે કોઈ સગા સંબંધી એવું થયું હોત તો તાત્કાલિક આગળ લાગી ગયા હોય કામે. અહીં તો એ બચારી અમારા પડોશી જ છે, જો 3-4 લોકો મર્યા છે દરિયાપારાના, એ અમારા પડોશી જ છે. એ બચારી બાઈ બૂમો પાડતી હતી કે મારા છોકરાને બચાવો, મારા ઘરવાળાને બચાવો, પણ કે માસી આવે છે, માસી આવે છે, પણ કોઈ આવ્યું નહોતું નીચે. કદાચ ચેતી ગયા હોત તો આવું ન થયું હોત. 3 વર્ષ પહેલા 4 વર્ષ પહેલા રજૂઆતો કરેલી હતી કે બ્રિજ બનાવો, કોઈ તંત્રએ નજર એની પર ના ધ્યાન દોર્યું, ત્યારે આ ઘટના બની. જે નેતા લોકો આવે છે ખાલી જોઈને અગર ખાલી ચેકિંગ કરીને જાય છે, શોબાજી કરી નીકળી જાય છે. બાકી અગર અમારી સ્થાનિક લોકો જાય અગર મજૂરી કરી રહ્યા છે, બાકી બીજું કોઈ એમના કપડા ઉપર માટી નહીં ચોંટવા દેતા. ચોટવા નહીં દેતા એ લોકો. હલતો તો બ્રિજ જ્યારે તમે કોઈ વ્હીકલ આખો ધ્રુજ જ છે, હજી બી ગાડી નીકળે એટલે તારે આપણને બીક લાગે. અને એ આખરે એ કાદવમાં ખૂપેલી જિંદગીની કિંમત શું હોઈ શકે? એ જ 3 લાખ, 4 લાખ, 5 લાખ કેન્દ્ર સરકારની સહાય ને રાજ્ય સરકારની સહાય ને કોઈનું સ્વજન જ્યારે મરી જાય ને તો એને 1 લાખ 2 લાખમાં આંકી ન શકાય, કારણ કે આ કિંમત માણસની જિંદગીની ન હોઈ શકે. અને આપણા ત્યાં સિલસિલો શરૂ થઈ ગયો છે. એક વ્યક્તિ મરે છે તો પછી એના પાછળ તરત જ સહાયની જાહેરાત કરી દેવામાં આવે, ઠંડુ પાડી દેવામાં આવે ને લોકોની યાદશક્તિ બહુ ઓછી હોય છે, તરત ભૂલી જાય છે. અને એટલા જ માટે એ બધું જ થતું રહે છે જે વારંવાર આપણે આંખોની સામે જોઈએ છીએ. નાના નાના બાળકોના મૃતદેહ પણ તમે તમારી આંખોની સામે બધા બહાર કાઢતા જોયા છે. હા હા, એ સાહેબ ઇકોની અંદર હતા. હા, તો ઇકો જ્યારે બહાર કાઢી ત્યાં પછી એ 2 મૃતદેહ મળ્યા. ઇકોની અંદરથી જે ડ્રાઈવર હતો એમને અમે પહેલાં ડેડ બોડી એની કાઢી હતી અને પીએમ માટે સરકારી દવાખાનામાં મોકલી આપ્યો. એમાં જ્યારે કોઈ તમે અંદર તમે જ્યારે બચાવવા માટે ઉતર્યા ત્યારે એ જીવતા લોકો પણ તમને જીવતા એક માસી હતા, એ અમારા ગામના જ છે, દરિયાપુરા મુજપુર દરિયાપુરા એનું પેટા પર છે, એના જ હતા. તો એમના પતિ અને એમના એક 4 વર્ષની દીકરી છે અને 2 વર્ષનો નાનો છોકરો છે, એ અંદર મૃત્યુ. એ માસી તો કે મારે નીકળવું નથી, પણ અમે સ્થાનિક જે પોલીસ હતા, જે અમારા બીટ જમાદાર જયદીપસિંહ કરે, એટલે એમને 2 માણસને લઈને એમને બહાર કાઢી પકડીને, નહીં તો નીકળવા જ તૈયાર નહોતા. કર્યા વગર જમાદારને લઈને અહીં આવી ગયો. સૌથી પહેલાં અંદર એક નાવડીવાળો કોઈ હતો, એ મને કે ના આવશો, પણ મને તરતા આવડતું હતું. એટલે અને જે પહેલાં મારી નાવડીવાળા જે મારા ગામના હતા એ પેલા જમાદારને લઈને આવ્યા અને હું ડાયરેક્ટ તરતો ત્યાં ગયો. પછી જે બચેતા એમને કીધું કે શાંતિ રાખો, હવે તને રેસ્ક્યુ કરીએ છીએ. તો જે એની અંદર જે એક ટ્રકનો જે માણસ હતો, જે ડ્રાઈવર કે કંડક્ટર, એ અમને કોઈ નોલેજ નહીં. જે બચે તો એવું કહેતો કે પહેલાં માસીને બહાર કાઢો, પછી મારું રેસ્ક્યુ કરો. માનસા એ પહેલું ડેરી ઉપર બહુ જ હતું જોરદાર. આ બહુ મોટી વાત કરી રાજુભાઈ તમે, કારણ કે કોઈ એક માણસ જે પોતાની જિંદગી માટે જજુમે છે ને એવું કહે છે કે મને નહીં, પહેલાં માસી દેખાય છે અને બહાર કાઢો. આ કદાચ ઇન્સાનિયત પણ આવા સમય જ બહાર આવતી હોય. અને બધાના ફૂલ સપોર્ટ છે. બીજું કે અમારા મુજપુર, ડબકા અને એકલબરા 3 ગામના જે સ્થાનિક લોકો હતા ને એ લોકોએ બચાવ કામગીરી સારી કરી, એટલે આ 5-6 જણા એમાં બચી ગયા છે. अपना जो टावर वाला जुगाड़ है वही गिरता लगाना, सामने वाले किसी के अंदर से सुनना नहीं है. आदमी थोड़ा डिस्टर्ब कर रहा है, लेकिन थोड़ा साइड करा दीजिए आदमी को. और दशरथ से बात कर ले एक बार फोन पे. दशरथ से बात करो, अंदर कंप्लीट है उसके बाद ही लगाना इधर गिरता है, ठीक है? अंदर जुगाड़ कंप्लीट होने के बाद ही लगाना. ઘણા બધા સમયથી ઘણા બધી પ્રતિક્રિયાઓ આવી રહી છે, ઘણી બધી વાતો સામે આવી રહી છે. સૌથી પહેલાં ઘટનાની જાણ તમને થઈ હશે, કારણ કે તમે સ્થાનિક ધારાસભ્ય છો અને પહેલી ફરજ પણ તમારી છે. તમે જે જોયું છે, શું જોયું અહીંયા? જ્યારે બનાવ બન્યો ત્યારબાદ એના 1 થી 1.25 કલાકના સમયગાળા દરમિયાન જ હું અહીં પહોંચી ગયો છું. ત્યારબાદ સૌપ્રથમ તો સ્થાનિકોએ અમારા આવતા પહેલાં જ સ્થાનિક યુવાનોએ 5 જણાને જીવતા બહાર કાઢી લીધા હતા. ત્યારબાદ સ્થાનિકોની મદદથી તેમજ NDRF, SDRF, ફાયર વિભાગ આ તમામની મદદથી અમે એક કરીને વાહનો બહાર કાઢ્યા છે, સ્લેબ હટાયા છે, જેથી કરીને મૃતદેહો બહાર કાઢી શકાયા છે. કે તમે સ્થાનિક ધારાસભ્ય છો, સ્થાનિક લોકોએ ખૂબ રજૂઆતો કરી બાપુ આ મુદ્દે કે આ બ્રિજ જર્જરિત છે, થીંગડા મારેલા છે, બ્રિજ ધ્રુજે છે. તમારી પણ ફરજનો હિસ્સો હતો? મારી ફરજનો હિસ્સો હતો જે મેં પૂરો કર્યો જ છે.
મારી ફરજના ભાગરૂપે સ્થાનિકોની માગણીને આધારે મેં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી હતી કે આ બ્રિજ એ નવું બનાવવાની જરૂરિયાત છે. તો નવું બનાવવા માટે મેં રજૂઆત કરી હતી. તો માનનીય મુખ્યમંત્રી સાહેબે તાત્કાલિક ધોરણે મને આ બ્રિજની મંજૂરી આપી હતી. 212 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ નવો બનાવવાનો છે. તેની બનાવવા માટે ટેન્ડરની પ્રક્રિયા હાલ કાર્યરત છે. સાથે જે લોકોને આ મુદ્દે રાજકારણ કરવું હોય તે પોતાની રીતે કરે છે. જે કોઈ પણ આ મુદ્દે રાજકારણ કરી રહ્યા છે એ કોઈ અહીંયા મદદે આવ્યું નથી. તે ફોજદારી કાર્યવાહી પણ થશે. બાપુ, રસ્તો કેમ બંધ ના કરાયો? જ્યારે ખબર હતી, તમે પોતે રજૂઆત કરી કે નવા બ્રિજની જરૂરિયાત છે, તો એ બંધ કેમ ના કરાયો? એને ખાલી થીંગડા મારીને કેમ ચાલતો રાખવામાં આવ્યો? જે સ્ટેબિલિટી રિપોર્ટ હતો તે પોઝિટિવ હતો, નેગેટિવ ન હતો, જેથી કરીને કોઈ પ્રતિબંધ અવર જવર પર મૂકવામાં આવ્યો ન હતો. અકસ્માત થયો છે એ ખૂબ જ દુઃખદ છે. જવાબદાર વ્યક્તિઓ એ તપાસ કમિટીની રિપોર્ટ અહેવાલ આવ્યા બાદ જ ચોક્કસ જાણી શકાશે. બિલકુલ. ચૈતન્યસિંહજી અહીંના ધારાસભ્ય છે અને એમનું કહેવું છે કે મેં અહીંયા સ્થાનિક લોકોની વાત સાંભળીને સરકારમાં રજૂઆત કરી હતી. 200 કરોડથી ઉપરના ખર્ચે એક નવો બ્રિજ મંજૂર પણ થઈ ગયો છે, પરંતુ સરકારી યોજનાઓ અને યોજનાઓ કાગળમાંથી જ્યારે વાસ્તવિક ધરતી પર ઉતરે છે અને કેવી ગતિથી કામ કરે છે આપણે સૌ કોઈ જાણીએ છીએ. એ વાત કદાચ ધારાસભ્યશ્રી પોતે પણ જાણતા હશે. હવે બીક લાગે આવું જોઈને? કેમ? કોઈ પણ બ્રિજ ઉપર ગયા હોય બધે જવાનું પણ બીક લાગે. ના જઈએ એવું થાય. ઘરમાં જ રહીએ પણ ઘરમાં ચાલુ નક્કી નથી હોતું. ગમે ત્યારે ગમે તે દુર્ઘટના થઈ જાય. ઘરમાં જ બેસી રહેવું એવું થાય, પણ જવું તો પડે ને એવું હોય ને. રોજ જેણે પોતાની આંખોની સામે જોયો, રોજ સવારે ઉઠે અને નીકળે ત્યારે આ જ બ્રિજ પરથી જવાનું થાય, તો એવા લોકોની પીડાની સાથે સાથે એ સાક્ષી ભાવ જે છે ને એ બહુ ખતરનાક હોય છે. કારણ કે જે જગ્યાથી તમે રોજ નીકળતા હો અને એ જ જગ્યાએ દુર્ઘટના થાય તો તમને અચરજ થાય, એની સાથે સાથે આઘાત પણ લાગે કે કુદરતે કદાચ મારા પર એવી રહેમ કરી હશે કે હું બચી ગયો અથવા તો બચી ગઈ. અને કદાચ આ જ ભાવ સાથે અહીંના લોકો આ વસ્તુને જોવા માટે આવ્યા છે. મારી સાથે માસી, તમારું નામ શું છે? સુરજબેન. તમે આ બધું આ વારંવાર રજૂઆતો કરી, આ લોકોએ કદાચ પહેલાં સારો કરી નાખ્યો હોત બ્રિજ તો આ દિવસ દોન ના આવત. આ તો કહેતા હતા જ પહેલેથી કે આ જમ્પલ હાલે છે એના માટે તેઓ કહેવા લાગ્યા હતા, પણ કોઈ માન્યતા હાલતા નહોતા. એમાં એવું હતું કે આ પુલ તૂટશે કેવું માટે પણ કોઈએ કાળજી જ ના લીધી. કાળજી ના લીધી તો કોઈ અધિકારીઓએ કોઈ ના લી કે કોઈ સરપંચ સભ્યો કે ધારાસભ્યોએ કોઈ માન્યું નહીં, કોઈ અધિકાર ના લ્યું. એમાં એવું હતું કે બધું હસી મસ્તીમાં જ રહ્યા લોકો, એવું કર્યું છે. તો અમે તો બધા નાવા આવતા હતા અહીંયા આગળ, પણ કોઈ આપણને કોઈ પૂછતું નહોતું. આપણે કહીએ તો કોઈ ધ્યાન પણ ના લે, એટલે પછી આપણે કરવું શું યાર, એવું હતું. અને આ નારાયણ બાપુ મરી ગયા ને એ કહેતા હતા કે જ્યાં મંદિરે બેઠા હતા ને દાદા, એ તો કહેતા હતા કે આ પુલ હમો કરો એવું કહેતા હતા. પણ એ દાદા એવું કહેતા હતા કે હું મરી જઈશ ને એટલે આ પુલ તૂટશે એવું કહેવા માગતા હતા ને દાદા મરી ગયા. પણ આટલેથી મોટું કરી આપણે દૂધ પડાવીને પાલન પોષણ કરીને શકીએ, બરાબર. અત્યારે આ કમાતું છોકરું મરી ગયું એટલે આપણને તો આઘાત લાગે, જમવાનું પણ ના ભાવે. બોલો, એવું તો થાય ને. હવે લો વિચાર કરો. બસ એક માં કદાચ એના પર જે વીતી હશે એ પોતે એને જ ના હોય. માં એ કોને કીધી? માં એક એવી વસ્તુ છે કે માં એની પીડા કોઈ દિવસ કોઈને કહી જ ના શકે. માં એના બાળકો માટે કેટલું એ કરતી હોય, પછી એના છોકરા ના હોય તો એક નાનપણથી એને કેવી રીતે એ કર્યું એને ખબર હોય છે. રોજ તૈયાર કરીને સ્કૂલે મૂકે, એને કેવી રીતે બધું ના આવે તો એને કેટલી બધી રાત દાડો એ જાગતા હોય છે કે ના મારો છોકરો નહીં આવ્યો, તો પછી એને કેવું થાય? આઘાત તો લાગે ને. કોનો કે ભાઈ બચી ગયા હોત લોકો, હજી કોઈ છે કે નહીં અંદર એ જોવું છે એમને. અને એટલા જ માટે એ લોકો અહીંયા આવી રહ્યા છે. અને પાછળ આસપાસના ગામડાના લોકો છે, નાના નાના ભૂલકાઓને લઈને આવા બફારા વચ્ચે પણ અહીંયા આવે છે, પોતાનો કામ ધંધો બધું જ મૂકીને એ જોવા માટે આવે છે કે આ મોતનું જે તાંડવ રચાયું છે એ કેટલું ભયાવહ હશે. જેમણે જોયું છે, જેમણે સાંભળ્યું છે, જેમણે વિડીયોઝ જોયા છે, એ બધા જ લોકો, એ ઊંચી ઊંચી કોતરો પરથી જોતા લોકો હોય કે પછી નદીના પટમાં જઈને જોતા લોકો હોય, અને આ જ બધી વસ્તુ જોવાઈ રહી છે. બધું જ દેખાય છે આંખોની સામે, પરંતુ જેને ખરેખર જોવાનું હતું એ લોકોએ જોયું નહીં. જેમને ખરેખર સંભાળ લેવાની હતી એમણે લીધી નહીં. અને કદાચ આ પરિસ્થિતિનું સર્જન જેમણે કર્યું છે એમને આ ભવિષ્ય જે નાના નાના ભૂલકાઓ છે જે જોવે છે કે આ મારા વાઇબ્રન્ટ ગુજરાતમાં પુલ તૂટી જાય અને માણસો મરી જાય, એમને ખબર નથી પુલ તૂટવો એટલે શું,
એમને ખબર નથી માણસનું મરવું એટલે શું. એમને એમાં એક એમની પોતાની બાળ મસ્તી સૂઝતી હોઈ શકે, પરંતુ એ બાળ માણસ પર જે પડતી અસરો છે એ કદાચ યાદ રાખશે. એ ઇતિહાસમાં નોંધાશે કે અમે મારી આંખોની સામે જોયું હતું. જે જોયું હતું એ બહુ ભયંકર હતું. અત્યારે કદાચ આ ઇતિહાસના પાનાઓ માટે એમની આંખોમાં કંડારિત થયેલો આ નવું ચેપ્ટર છે, અને આ ચેપ્ટર ભવિષ્યમાં આગળ ન વધે એની જવાબદારી કોની છે? તમારી, મારી અને સમાજના સૌ કોઈની, કે જે વોટ કરે છે, જે સવાલો પૂછે છે, જે અવાજ ઉઠાવે છે અને જે કહે છે કે આ બ્રિજ નથી તૂટ્યો, મારા સપનાઓ તૂટી ગયા છે. આ બ્રિજ નથી તૂટ્યો, અમારા અરમાનો તૂટી ગયા છે, અમારો પરિવાર તૂટી ગયો છે. આ બહાદુર બ્રિજ કે જેને ખૂબ સારી રીતે તંત્રના અધિકારીઓએ લોકોને મૂર્ખ બનાવવા માટે હથિયારની જેમ ઉપયોગ કર્યો, સરકારની તિજોરીમાંથી રૂપિયા ખાવા માટેનું એક સાધન બનાવ્યું, એ બ્રિજ કેટલો મહાન અને કેટલો જબરદસ્ત છે કે જે અંગ્રેજોએ બનાવેલી બનાવટ કરતાં પણ એને ટક્કર આપે તેવી શાનદાર આ આપણી નકશીકામ છે, જે આપણું શાનદાર બનાવટનું કામ છે, આપણી એન્જિનિયરિંગ છે. ચારે બાજુથી ઉબડ ખાબડ થયેલા એક કોપરાઓ અને અહીંયાથી રીતસર જાળી દેખાતી હોય તેવા મોટા મોટા ખાડાઓ, આ બધાની વચ્ચે વેંત જેટલા પડેલા આ ખાડાઓ એ વાતની સાક્ષી પૂરે છે કે આ 40 વર્ષનો વૃદ્ધ બ્રિજ હતો. જો કે બ્રિજની ઉંમર કેટલી હોઈ શકે એ આપણે ભરૂચના ગોલ્ડન બ્રિજથી પણ જાણીએ છીએ અને આપણે અમદાવાદના એલિસ બ્રિજથી પણ જાણીએ છીએ, પરંતુ એ વાસ્તવિકતા અલગ છે કે જ્યાં વરસાદ થયાને આટલા બધા દિવસો બાદ પણ જ્યાં તળાવ ભરાયેલા હોય એ બ્રિજની કામગીરી અને બ્રિજની મરમ્મત કઈ હદે થઈ હશે, જેના પાછળ કરોડો રૂપિયાનું આંધણ થઈ ગયું છે, એ બ્રિજની નીચેથી સળિયા દેખાય છે. ગંભીરાના એક ઘાતકી બ્રિજે જે ઘા આપ્યા છે એ દરિયાપુર ગામ છે કે જ્યાં અમે પહોંચ્યા છીએ. દરિયાપુરમાં એક જ પરિવારના અનેક લોકોના મોત થયા છે અને એ હતપ્રભાગી લોકો સાથે મારે વાતચીત કરવી છે, જેમણે આખો પરિવાર ખોઈ નાખ્યો છે, કોઈ બચ્યું નથી એમનું, અને એમની સાથે વાતચીત કરવા માટે અમે ત્યાં પહોંચ્યા છીએ કે જેમાં તંત્રના પાપે, સરકારના આ લાપરવાહીના પાપે નિર્દોષ જિંદગીઓ ખપી ગઈ છે. અહીંયા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ અને મોદી સરકારના નારા લખેલા છે, સૂત્રો લખેલા છે. નાનું એવું ગામ છે અને આ ગામમાં અમે પહોંચ્યા છીએ જ્યાં એ પરિવારના લોકો સાથે વાતચીત કરવાની કોશિશ કરવીશું. ગાડી બ્રિજ તૂટવાથી અંદર પડી, કોઈનો વિડીયો આવ્યો ને મારા બાબાએ જોયું એટલે મને પહેલો બતાવ્યો. એટલે હું દૂધનો ધંધો કરતો હતો એટલે એ જ ટાઈમે બાઇક લઈને પહોંચ્યો તો અમારા સ્થાનિક માછીમારો સોનલબેનને કિનારે લાવીને બેહાડ્યા હતા. એટલે હું ત્યાં પહોંચ્યો એટલે બહુ જ રુદન હતું. પછી એમને ઉપર લાવી અને 108મો પાદરા દવાખાને દાખલ કર્યા અને ત્યાર પછી અમે આજે ઇકો ગાડી હતી ને એને ખેંચવાના પ્રયત્ન કર્યા. પછી ઘણા બધા એકલબારા મુજપુરના ગ્રામ પણ દોયડાનો અભાવ હતો, 2 વાર દોયડું તૂટી ગયું. પછી જ્યારે જાડી રસ્સી મળી એ તો બધા મળવા અને એનાથી અમે લગભગ 150 લોકો, જોકે ધારાસભ્યશ્રી હતા, જસપાલસિંહ હતા, અમારા સરપંચ હતા, એ બધા એક ખેંચી અને બહાર કાઢ્યા અને ટોટલ એમાંથી ડેડ બોડીઓ જ મળી. પછી એ પાદરા સરકારી દવાખાને અમે એમને એમ્બ્યુલન્સમાં લઈ ગયા. તમે પોતે લઈ ગયા એમાં સાથે? પ્રવક્તા મંત્રી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અહીંયા આગળ 3 દિવસ પછી આવ્યા. વેલકમ સાહેબ, અમે આવકારીએ. 3 દિવસ પછી એનો વાંધો નહીં સાહેબ. બ્રિજથી 2 જ કિલોમીટર દરિયાપુરા, જે પરિવારે 7 સ્વજન ગુમાયા, અહીંયા સુધી આવવાનો ટાઈમ ના મળે તો ખાલી 10 મિનિટ સાંત્વના આપવા માટે બેનની મુલાકાત લે તો આજે આ 50% રડકવકડ જે અવાજ જોયો ને એ 50% એ બેનનું દર્દ ઓછું છે. છોકરો હાસી ખુશીમાં રહે, પણ એટલું બી એમની એક માનવતા ના દેખાય. આ ખાલી આ ગુજરાન, આ ઢોરા ઉપર ગુજરાન ચલાવે છે. કેટલી ભેંસો છે એમની? 2 ખાલી પશુ, એક જ પશુપાલન છે. એક પશુ છે, એક પશુપાલન પર જીવે છે અને એનું અંદર ઘર અત્યારે મેં બંધ કરાવી દેવડાવ્યું છે, કેમ કે હું અત્યારે એમનો પરિવાર બહુ નહીં એટલે હું મારા ઘરે રાખું છું. એટલે હું બધું મારા ઘરે જ રાખું છું અત્યારે. કશો વાંધો નહીં. આ આશિયાનો છે, આ કોઈ મહેલ નથી. આ કોઈ મહેલ નથી. અને આ સોનલબેનનો પરિવાર જે અહીંયા રહેતો હતો
પણ મેં એનું ઘર બંધ કરાવી દેવડાયું કેમ કે અત્યારે હું એને અહીં આગળ બહુ તકલીફ જેવું છે એટલે હું મારા ઘરે અને મહિના માટે 1.5 મહિના માટે હું મારા ઘરે રાખીશ અને આજુબાજુ ગામ લોકોએ પણ અમને એને સહકાર આપ્યો છે કે ચાલો છોકરીઓ છે અને મારે જરીકે એવું છે કે મારો ભાઈ છે એટલે આપણે આ સહકારો મૂકવું ચાલતું અહીં બેસ કેમ કે હગાવાલા બધા મારા ને એના એક જ છે એ બધા આવે છે એટલે મને હગાવાલા કાલે મને કે ત્યાં ભાઈને સહારો ના આલ્યો બરાબર કે ત્યાં એક ભાઈ હતો એ ગયો નહીં તો મને સહારો ના લે એટલે મારે એક ભાઈને તઈ રાખવાનો છે એના બાપા ભલે ગરીબ હતા પણ છોકરા માટે બિચારા માટે કંઈક ને કંઈક કેમ કે પપ્પા મારે આ જોઈએ તો લઈ આવે આ તે એવું લાવે એ બાપના દિલની અમીરી છે કે અને આવું જો બાપની દિલગરી તો કોઈ સરકાર એની પૂરી નહીં કરી શકવાના બરાબર કેમ કે બાપ એ બાપ સરકારને બી ખબર છે જો અધિકારીઓને બી ખબર છે કે ભાઈ એમના પુત્ર એ કેવું કરતા હોય એ તો મારી બાઈક છે વરસાદને કારણે આ મંદિર કોનું? એ મંદિર અમારું છે એ માતાજીના બાધાથી એને દીકરો મળેલો હા એ માતાજીની બાધાથી એને દીકરો મળેલો તો એ માતાજી એને આપેલો હજુ એને ગયા મહિને જ એને ઉદ્ઘાટન થોડુંક આમ રાખ્યું હતું હવન જેવું માતાજી માટે તે બધા સગા સંબંધીઓને બોલાયા હતા તો કોઈ સાંભળવા તૈયાર નહીં સાહેબ પણ આજે અમે જ ભાગી પડત હવે વિચાર કરો કે એક પશુ પર જેનું ગુજરાન ચાલતું હોય ખાનગી કંપનીમાં આટલો મોટો પરિવાર છે જેનો દીકરીઓનો પરિવાર છે આજે તમે એના મા બાપને જોશો ને એના મા બાપને તો તમે એમ કહેશો કે આ શું છે જ્યારે આજે એના મા બાપે જ્યારે એનું સાંભળ્યું છે કે મારી નદીમાં મારો છોકરો ગપકી ગયો ગાડી ગપકી ગઈ તારના બેહોશ છે આ પીડા આ આક્રંદ આ લોકો પોતાના સ્વજન માટે કરી રહ્યા છે એક નહીં પણ 6 લોકો એક જ પરિવારમાંથી જ્યારે જતા રહે ના આંસુ નહીં સુકાતા હોય કારણ કે કોઈને કોઈ અહીંયા જ્યારે આવે છે તો એ લોકો વારંવાર એ પોતાની પીડા આ પીડા આંસુ એ તંત્રની દેન છે એવા અધિકારીઓની દેન છે કે જેમને માત્ર ને માત્ર એમાં મલાઈ દેખાઈ એમને રૂપિયા દેખાયા ટેન્ડરો દેખાયા પણ એ આંસુ ન દેખાયા કદાચ આ દેખાયું હોત તો આ એક જ પરિવારમાંથી 6 લોકોને ખોવા પડ્યા હોત આ માસૂમ દીકરીઓ છે કે જેના પિતા અત્યારે દુનિયામાં નથી રહ્યા સ્કૂલે ગઈ હતી આ બંને સ્મિતા તો તને તારા પપ્પા તે ભણાવતા હતા ત્યાં બોર્ડ બનાવ્યું છે ઘરની બહાર તો ક્યાં છે પપ્પા સ્કૂલે ગઈ હતી શું કહેતા હતા પપ્પા તને ગયા ત્યારે ઘરેથી શું તારા માટે શું લાવતા
એ સાયકલ કોના માટે હતી? તારા માટે હતી? ઘરમાં પડી ગઈ સાયકલ? ક્યારે લઈ આવ્યા હતા? વરસ થઈ ગયું. તારે વ્રત હતું, ગૌરી વ્રત હતું. તારે બી ગૌરવ હતી તો જાગરણ કર્યું હતું તે? એના પછી થયું. હા. તારા માટે ખાવું લાવ્યા તો પપ્પા? શું લાયા હતા તારા ગોરામાં પપ્પા? બહુ જ બધું લાવ્યા. તો એ મને તો કે કેવડો લાવ્યા હતા, વેફર લાવ્યા હતા, કેરાંગ કાતરી લાવ્યા હતા, દ્રાક્ષ લાવ્યા, કેરી હોય બધું 2000નું વાળું હતું. 2000 રૂપિયાનું લઈ આવ્યા હતા. મેં સ્કૂલથી આવ્યા ને એટલે એમાં દીદી કરે એવું કે મમલાઈ બેન એવું. રોજ માંગે તારી પાસે મમ? અમે છૂટીને આવ્યા હોય ને ત્યાં મજા અમે લેવા આવે તમને? શું મારા ઉપર બીતે હું જાણું છું. હવે હું કહી લાવું, મારો છોકરો કહી લાવું, મારો ઘરવાળો, મારી છોકરી કહે મને મળશે સાહેબ. પાણી પીને મળી ગયા, પાણી પી ગયા. 4 કલાક થયા. 7 વાગ્યાનો બનાવ બન્યો તો 7 વાગ્યાનો બનાવ્યો. નદીમાં બહુ જ પાણી હતું. મારી ગાડી ઉપર બીજી ગાડી પડીને દબાઈ ગઈ. હું પાછળ બેઠી, કાચ તોડીને બહાર નીકળીને બધાને મદદો માગી. બહુ મને 2 કલાક સુધી તો કોઈ ના આવ્યું, કોઈ ના આવ્યું સાહેબ, કોઈ ના આવ્યું. 2 કલાકે મને કાઢી, 2, 3, 4 કલાકે આ બધાને કાઢ્યા. કેપાના બધી પાણી પીને જીવડા એમના કેપાના જયા છે, કેપાના જયા છે. મારો તો ઘરવાળો, મારી છોકરી, મારો છોકરો, મારા સંબંધી બાપા કેપાનો જીવડા જયા છે. ખબર હતી કે આવું થવાનું છે. રસ્તો ખરાબને લીધે મારી દુનિયા ઉજાડ દીધી, મારી દુનિયા ઉજાડ દીધી. મારી છોકરીઓ બાપો માગા છે. તમે ગાડીમાં હતા એ વખતે? હા, હું બી મય જ હતી ને. તમને કોણે બહાર કાઢ્યા? હું મારી માતે કાચ મારા નાકમાં પાણી ડૂબાયું તે હું પાછળના કાચ ભાગીને તડફડિયા ખાતી બહાર નીકળી. મેં બહુ કોશિશ કરી એમની કાળ, પણ એમની કાળ ઉપર કાળ હતી, ડબા જાય. હું પાછળ ડીકીમાં હતી એટલે પછી હું બહાર નીકળી, બચી જઈ. પણ મદદ કરવા બહુ કોશિશ કરી પણ કોઈ ના વહેલું આવ્યું, કોઈ ના વહેલું આવ્યું. તમે કહેતા હતા મારો દીકરો જીવે છે, બચાવી લો. હા, તો એવું જ કહું ને સાહેબ. મારો છોકરો મર્યો હતો. હું મારું કાઢતું કપાતું તું, અત્યારે કપાય છે. હું કહી લાવું, કહી લાવું. જે કોશિશ કરવા વાળાને પણ દૂર બગાડતા હતા એમ. પોતાના પગ ના બગડ્યા અને બીજાના ના બગાડવા દીધા. અમારું આ ફેમિલી 6નું છે પણ બાકી કેટલાય લોકો અંદર ઘૂસેલા હજુ બી હશે. અમારે સહાય તો જોઈએ જ. સહાય તો બધાને આપે છે તો અમારે પણ જોઈએ છે. અને એની સાથે સાથે કામ બી જોઈએ સરકાર તરફથી. એ બ્રિજ ઉપરથી આવનાર જનાર રોજગાર લોકો કેટલા બી કરોડો લોકો આવતા જતા હોય છે. અત્યારે એમને રોજીરોટી ચાલતી આ બાજુથી એ બાજુ જતા આવતા હોય તો બ્રિજનું નિર્માણ ચોક્કસ રીતે નિષ્કાળજી બન્યા વગર મજબૂત બ્રિજ બનવો જોઈએ. અને એ પણ જલ્દી. જ્યારે જંબુસર પાદરાવાળો હાઈવે એ જો બનાવ્યો એની ખુશી છે, પણ જ્યાં જરૂર હતી ને ત્યાં એમને પહેલાં નથી બનાવ્યું. પહેલાં એમને જરૂર એ હતી, પહેલાં બ્રિજ બનાવવાની જરૂર હતી. આ બ્રિજ તો 2022થી અમે નોટિસ મોકલી હતી અમારા આગેવાનોએ બધાએ. તે છતાં એ લોકોએ આટલી બધી નિષ્કાળજી કેમ લીધી એમ. પરિવાર તૂટ્યા છે એ બધા સ્વજનોને સહાય તો મળવી જ જોઈએ. અને ગરીબોને 2 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા એવું તો ના હોવું જોઈએ. આટલા ભેદભાવ તો જોઈએ જ નહીં અમારે. જ્યારે વિમાન ક્રેશ થયું ત્યારે કરોડો રૂપિયા આપે છે લોકો, ત્યાં ગરીબના જીવ નથી ગયા. તો આમાં બી અમારે ભેદભાવ વગર અમારી સહાય જોઈએ. એક જીવની પરિવારે હા, આટલા બધા ગરીબો આટલી બધી જિંદગી ના 2 લાખ 4 લાખ કરોડ રૂપિયા સરકાર
સરકારની મદદ કરવી જ પડશે, મારી કરવી જ આ પડશે. કિંમત લગાવે છે 2-3 લાખ રૂપિયાની કિંમત લગાવે છે, 3-6 પરિવાર ગુમાય છે. ફક્ત અમારા, હું તો મારું જાણું, બાકી તો અંદર કેટલાય હશે એવા તો. નથી ખબર કે એના પપ્પા ક્યાં છે, નથી ખબર એને ખબર નથી કે મારા પપ્પા ક્યાં છે. એ સુકાઈ ગયેલી આંસુ એને નથી ખબર. એને મોત શું એ પણ ખબર નહીં હોય કદાચ. એ નદી કે જેમાંથી એ પાણીના ઉલાળા મારતી નદીને એણે કૂદતી હસતી રમતી એને એન્જોય કરતી નદીને જોઈ હશે સ્કૂલે જતા આવતી વખતે. એ સ્કૂલના પાઠમાં ભણી હશે કદાચ, પણ એ નદી કોઈને ભરખી જશે એવું કદાચ એને નહીં જોયું હોય. એણે એ નહીં જોયું હોય કે જે રસ્તા પર જઈએ છીએ એ રસ્તો અમને લઈને જતો રહેશે એવું નહીં જોયું હોય. એ માં પૂછે છે કે મારો દીકરો મને પાછો આપી દો. એ પૂછે છે માં, અને એનો સવાલનો જવાબ સરકારે આપવો પડશે. કાગળ પર ચાલે. આ ઘટના બની એના આગલા દિવસે પોલીસ સ્ટેશન તે બન્યું છે, એમાં એ લોકોએ ફંડ ફાળ્યો, ખર્ચો કર્યો છે જે 1 લાખ 2 લાખ કરોડ રૂપિયા. ત્યારે આ બ્રિજમાં તો કંઈ પણ નથી. રાઈટ. એ પણ બતાવો. પોલીસ સ્ટેશન જોવો સાહેબ, એનો વિડીયો જોજો. મેં જોયું પોલીસ સ્ટેશન સરસ સાહેબ ચોકી બની છે. આવનાર જનાર એ રસ્તા પરની પોલીસવાળા મેમો ફાળે આ બધું લે છે કે એનો ફંડ જે લોકો લે છે જીએસટી લે વગેરે કોઈ પણ એનું કામ કરવું જોઈએ. અને બીજું એવું કે છે કે બ્રિજનું એ આયુર્વેદા 100 વર્ષની હતી, આ તો 40 વર્ષમાં તૂટી ગયો. એટલે કે દર વર્ષે રિનોવેશન થાય છે દર વર્ષે. રિનોવેશનના પુરાવા માંગો. આ પોલીસવાળાએ ના જવા દીધા ને કમ બધા બચી જાય. પોલીસવાળા રોકી લીધા બધાને. તારા કાકાને લોકો જે જતા હતા એ વખતે. ઘર સોનું લાગે છે અત્યારે ઘરે જાય એ બંધ કરેલું ઘર તારું ઘર છે ને, જે સામે બંધ કરેલું ઘર હતું. એકમાં તો બધું ઘાસચારો ને એવું બધું પડ્યું છે, એકમાં તારી સાયકલ પડી છે. તારા માટે લાવ્યા હતા પપ્પા? ના, લાવવાની હતી એ તો ખાલી જૂની લાયેલા આગળ ડબ્બા જાય. એટલે આ બધા નાની બહેનો માટે રમે. હવે તું શું મોટી થઈને શું બનવાનું છે તારે? ડૉક્ટર બનવું છે. અને ડૉક્ટર બનવા માટે શું કરવું પડશે? ભણવું પડશે. ને આ તને એવું તો પણ એ થઈ ગયા એટલે પાછા મન લાગા નહીં આવે. શું રોવું આવે? એકલા હોય તો આવે, બધાની વચ્ચે નહીં આવતું. એકલી રડી લીધું તું? એકવાર રડી લેવું. આ દીકરીઓ છે જે મોટી દીકરી નેહા છે, સ્કૂલે જાય છે, 7મું ભણે છે. નેહા કહે છે કે મને ડૉક્ટર બનવું છે, મારા પપ્પાનું સપનું હતું ડૉક્ટર બનાવવાનું. એ સપનું પૂરું કરવું છે એને. એકલી હું તો રડી લઉં છું, બધાની વચ્ચે રડવું નથી આવતું. કંઈક છીનવે છે ભગવાન તો સમજદારી જેવી વસ્તુ કંઈક આપે છે. અને આ નાની નાની દીકરીઓને નેહા સમજે છે બધું. નાની 2 દીકરીઓ છે જેને હસવું છે કે રડવું છે એ ખબર નથી પડતી. એમના માટે આ કંઈક ઇવેન્ટ થઈ રહી છે જે આજુબાજુમાં છે. લોકો કહી રહ્યા છે કે પપ્પા નથી આવવાના, ભાઈ નથી આવવાનો, બેન નથી આવવાની. પણ એ અંદરની ટીસ છે ને, એ બાળ મનસ પર લાગેલી અત્યારની આ ટીસ કદાચ કોઈ નહીં સમજી શકે. નો વન કેન અન્ડરસ્ટેન્ડ. એ છોકરી નિયમિત આવતી હતી, તો એ બાળકી અમારા કાર્યક્રમમાં પૂરેપૂરી સહભાગી થાય અને પહેલી દોડીને આવી જાય. અચ્છા. અને એટલે ખુશખુશાલ રહે. અચ્છા. હા, એટલે મારા ક્લાસમાં જ હતી બેબી, અને ખરેખર મને બહુ વાલી હતી એ બેબી. અને તૈયાર થઈને તો મારા જેમ જ આવે. અચ્છા. હું મેકઅપ કરીને આવું ને એટલે ઘરેથી મેકઅપ કરીને જ આવે. તે દિવસ પણ બોલ્યો તો કોઈ મંત્રી સંત્રી નેતા કે તો સીએમ કે તો એમપીનો કોઈ દીકરો મરી ગયો હોત ને, તો આ રેસ્ક્યુ આજે પૂરો તો થઈ ગયો હોત. આજે વિમાનો આખું વાયુ સેના ઉતારી દીધું હોત. પણ આ સામાન્ય લોકો મરી ગયા છે અને ગામડાના લોકો મરી ગયા છે. એટલે આજુ આ રેસ્ક્યુ ટીમ એમની હજુ પત્યું નથી. તમે વિચાર કરો સાહેબ, આજે 3 દિવસ થઈ ગયા આટલી ગોજારી ઘટનામાં, અને ત્યારે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ના કરવામાં આવે અને ખાલી આ રેસ્ક્યુની વાતો કરે છે આ લોકો પ્રશાસનવાળા. એમને શરમ આવી જોઈએ, એમને ડૂબીને મરી જવું જોઈએ. એમનાથી આ જો 2 લાશો હજુ નથી મળતી. અગર એ પરિવારોને જેને પૂછો તો ખબર પડે કે એની વેદના શું છે. એવું હજુ લાશો નથી વધી રહ્યા. આજે 3 દિવસ થઈ ગયા છે. આજે મંત્રીનો દીકરો કાં તો કોઈ મોટા મિનિસ્ટરનો દીકરો ડૂબી ગયો હોત ને, તો આખું
અહીં આગળ વાયુસેના ઉતારી દીધું હોત મિલિટરી અને એના આજે ચોખ્ખું કરી દીધું હોત આજે. મારા ચહેરા પર તમે એક લાઇટ જોઈ રહ્યા છો. અજવાળું છે મારા ચહેરાની ઉપર, પરંતુ જે જગ્યાએ હું છું એ ઘરમાં અંધારું છે. આ હરસિદ્ધિ વિસ્તાર છે બામણ ગામનો, જ્યાં એક દીકરો આ પરિવારે ખોયો છે. મજૂરી કામ કરતો આ પિતા અને એ પિતાના સપના પૂરા કરવા માટે BSc કરેલો દીકરો માત્ર થોડા દિવસો પહેલાં નોકરીએ લાગ્યો અને સપને ખ્યાલ નહીં હોય. એ મા બાપના અરમાનો, એના અંદર પાળેલા અરમાનો, એ સપનાઓ બધું જ બ્રિજની સાથે ધ્વસ્ત થઈ ગયું. મારો દીકરો 2000 બનાવ્યા પછી અતુલભાઈ જયંતિભાઈ રાઠોડ એનું નામ છે. 6-7 દિવસમાં એમાં નોકરી લાગી અને નોકરી 6-8 દિવસ થયા હતા અને આ ઘટનાને કારણે સવારમાં 7:20 નીકળ્યો ને 7:30 આવું મૃત્યુ પામ્યો. અમે 8 વાગે ફોન કર્યો પણ એનો કોઈ પત્તો ના લાગ્યો. શોધખોળમાં રાતે મારે 1 થી 2 વાગી ગયા. હું ઘરે આવ્યો ત્યાર પછી સવારમાં પણ 5 વાગે ઉઠીને હું ગયો ત્યાં મને 12 વાગે લાશ મળી બીજા ગામમાંથી તણી જતી રહી. એનો પગ કપાઈ ગયો હતો. ત્યારે હું 15 મિનિટ જ પહેલાં પહોંચ્યો. પછી બનાવ બન્યો એનો. પછી મેં ફોન માર્યો મારા ભાઈને, તૈયારી સ્વિચ ઓફ બન્યો. તો હું પહોંચી વળ્યો 11 વાગે કમ્પ્લીટ. તંત્રવાળા પણ હજુ આવ્યા નહોતા. પછી મેં કરાકર પોલીસનો લાઠીચાર્જ કર્યો અમારા પર. પોલીસે લાઠીઓ મારી? લાઠીચાર્જ કર્યો મને અને બીજા ભાઈબંધને પણ. તમને મારી પોલીસ? મને પણ મારે એક દંડો અને અમારા સરપંચને વાત કરી. સરપંચને કીધું મારો ભાઈ છે, મારે જવા દેવું. પછી મને જવા દીધો. મારા પપ્પાએ કુદાર હજુ લાઇટની સ્વિચ નહીં પાડી, અંધારામાં જ મારી ગયા. અને 2081માં અત્યારે 21મી સદી પૂરી થઈ તો પણ અંધારું જ છે અમારે. અને આ પાણી ભરાય ને ત્યારે મોટા મોટા સાપ, કાચબા, કદા મચ્છી, જો પાણી આવી બધું ઢોરો પાણીમાં છે. હું બે રાખું છું. આવો જુઓ તો જુઓ, આપણે કશું વિડીયો ના ઉતારો તો કહીએ પણ જુઓ પાણી આવી ગયા. ચંપલ પહેરવા લાઈટ કરવાની કોણે? આ ચૂલો છે. અહીંયા શું ભેંસો માટે કે જમવાનું બધું અહીંયા જ બનાવો છો? આ તો ગેસ તો હવે છોકરો નોકરી જઈને લાવે. તો આ ગેસ પેલી ઉજ્જવલા યોજનામાં નહીં મળ્યું? 11 નામ છે ને પેલા રેશન કાર્ડમાં કે નામ મળે કે. અચ્છા, ઉજ્જવલા યોજનાનો ગેસ તમને નહીં મળતો? 11 નામ છે ત્યાં ડબિંગ ના થાય. આ અતુલનું ઘર છે. અને અતુલના ઘરમાં કદાચ જમવાનું ખબર નહીં ક્યારે બન્યું હશે, કારણ કે જે પરિસ્થિતિમાં એમનો એક દીકરો ખોયો છે અને આ વસ્તુ બતાવે છે એમના ઘરમાં કે આ કાચા પાકા રોટલા ઘરમાં બનેલા પડ્યા છે. કરવાનું ત્યાં મમ્મી આપણે જરૂર નહીં આવું વાંચેલું નહીં ભરવા, ઢોરો નહીં રાખવાનો કે મારો પગાર સારો આવે છે ને આપણે મમ્મી આ બીજું કામ નહીં કરવાનું, કમાઈને લાવીશ ને પૂરું કરીશ બધું. કે શું કહેવા જેવું સર? પુલ હારા હોત તો મારો ભાઈ બચી જાત ને, તો મારે આજે રોવાનો દાડો ના આવત ને. મેં મારા ભાઈને ખોયો, એ વેદના હું કોને બતાવું? છે જવાબ તમારી જોડે સરકાર? કોઈ સર છે જવાબ? આ વેદના, એક બહેનની વેદના કોણ સમજે? કોઈ સમજદાર છે નહીં? છે જવાબ આનો તમારી જોડે સર? 5 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. મેં મારી જિંદગીમાં જ્યારે મેં BSc કર્યું, MSc કર્યું, મારે જાતે મારા બાપે રૂપિયા પાય ભેગી કરીને હું ભણી છું. અને દીવાના રાતે 12 વાગ્યાની દીવાથી લઈને વાંચું સવાર સુધી. એવી કષ્ટમાં આંખો કાળી થઈ જાય એવી પરિસ્થિતિમાં પણ તો એ સરકાર હજુ અમે કે એટલે કે બીજા વિસ્તારમાંથી અમે રહીએ છીએ, એટલે કે નાના વિસ્તારમાં છે. અમે પંચાયતની જમીનમાં રહેતા નથી. તો અમે ભલે પંચાયતની જમીન પણ અમારા પૈસાથી અમને મીટર તો આલે કે અમે લાઇટથી ભણી શકીએ. અત્યારે હું ટેટ GPSC ક્લાસ 3ની તૈયારી કરું, પણ શું કરું સર? મારા ઘરે લાઇટ હરખી નહીં હોતી, દીવાથી હું કેવી રીતે વાંચી શકું? મેં BSc MSc તો કરી ચૂક્યું, પણ મારે વોટિંગનો અધિકાર મળ્યો અને બાકીના બીજા કોઈ અધિકાર નથી મળ્યો. ના સર, વોટિંગ એકલો જ મળ્યો. મારા બહુ સપના છે, હું ક્લાસ 3ની એક્ઝામ આપું, એક અધિકારી બનું, પણ શું કરી કેવી રીતે બનું સર? ડગલે ને પગલે સંઘર્ષ છે તમારા? સંઘર્ષ છે. ત્યાંથી હું ભણી છું. મારે BSc પાસ કર્યું, MSc પાસ કરીને B.Ed કર્યું મેં. અને અત્યારે મેં એક્ઝામની તૈયારી બી કરું, GPSC ક્લાસ 3 અને ટેટની.
પણ મારો જે પૂરેપૂરો વાંચવાનો ટાઈમ છે ને આ દીવાની અંદર નહીં જતો. આ દીવો વાંચીએ આમાં પાછું કેરોસીન બી નહીં, ડીઝલથી વાંચીએ. કેરોસીન બી બંધ છે. ડીઝલથી આપણે ભરીને વાંચીએ તો એની ફ્યુમ્સ કેવી હોય છે એ આપણી આંખોને કેટલી નુકસાન કરે. મારા આંખો દેખાતું બી નહીં સર, અડધું. અમારા લોકોને એટલો બધો લાગણી એવો મારા હૈયા મારે સર. એવું લાગે કે એ મારું દિલ હતું એ તૂટી ગયું, હવે દિલ પથ્થર બની ગયું સર. એવું લાગે સર. હવે જિંદગીમાં જીવવા જેવું નહીં મારા ભાઈ સિવાય સર, એવું લાગે. 2 દિવસ તો એનો ભાઈ જ મળે. મારો ભાઈ નતો સર, એ મારું એક દિલ હતું સર, દિલ હતું. હવે તૂટી ગયું. હવે હું કેવી રીતે જીવું એવું થાય છે. જીવું કેમ એવું થાય. હું કોના માટે જીવું એ મારી જાન હતું સર. આ વેદના હું કોને કહું, કોણ સાંભળે મારી વેદના. એક બેનની વેદના શું હોય કોઈ નહીં સાંભળી શકતું યાર. એના સપના તો ઊંચા હતા. એને બી મારા ભાઈને સપના હતા કે મારા મા બાપને સારી રીતે મારી જે માને કષ્ટ પડી રહ્યું છે ને અત્યારે, આટલી બધી મહેનત કરે, ભેંસો રાખે, બધું કામ બહુ કરે મારી માં. આખો દિવસ 3 વાગે સાંજે ખાય, આખા દિવસનું કામ કરીને એટલું બધું કામ કરવું પડે. તો મારી માને તકલીફ ના પડે એટલે ગેસની બધી વ્યવસ્થા કરીને એ થોડું પૈસાથી આપે તો બધું કામ કરાવી શકે, એટલા માટે. સરકારને કરોડ મોઢા હોય છે પણ એક આત્મા નથી હોતો. એ અવાજની માલિક છે. સરકાર વિચાર કરાવી શકે, સરકાર લેખકને લખાવી શકે, જાદુગરને રડાવી શકે, ચિત્રકારને ચિતરાવી શકે, કલાકારને કળા કરાવી શકે, એક હાથે તાળી પણ પડાવી શકે. રવિવારને સોમવાર કરી શકે, નવી પેઢીને જૂની કરી શકે, જૂનીને પૈસાદાર બનાવી શકે, પૈસા છાપી શકે, પૈસા ઉઘાડી શકે, ઇતિહાસ દાટી શકે, ઇતિહાસ લખાવી શકે અને અર્થને તંત્રને અર્થમાં ફેરવી શકે. સરકાર ભાગીદારીમાં પૃથ્વીને ફેરવી શકે. સમય ફરે છે, માણસ ફરે છે, યંત્ર ફરે છે, મંત્ર ફરે છે, પણ એક દિવસ એક ગરીબની આંખ ફરે છે ને પછી આખી સરકાર ફરી જાય છે. આ વાસ્તવિકતા છે સમાજની. એક ગરીબ માણસ જ્યારે પોતાની અંતરવેદનાથી આ વાત જ્યારે કરે છે, એના ઘરમાં રહેલો એ ખાલી ચૂલો એ વાતની સાક્ષી છે કે વિકાસ તમારો ચંદ્ર સુધી પહોંચી ગયો છે. આ વાઇબ્રન્ટ ગુજરાતનું મોડલ આખા વિશ્વ સુધી પહોંચી ગયું છે, પરંતુ વડોદરા જેવી સંસ્કારી નગરીના બગલમાં આવેલા એક નાનકડા ગામ સુધી નથી પહોંચ્યું. એ છોકરીને જ્યારે ખવડાવે છે ને એ પપ્પા આયા એવું કરીને રડી પડે સાહેબ. એ કદાચ આજે આપણે એ છોકરીને મળવું છે, ત્યાં પણ જઈએ. ચાલો સાહેબ, હું લઈ જાઉં. ચાલો. જે કમ્પ્લેનો પણ બધી બહુ કરેલી છે. જેવને બ્રિજ છે ને આપવાની સાઈડ ડાબી સાઈડ છે ને આખી ખાડાથી પેલું એ થઈ ગઈ છે. એના માટે કમ્પ્લેનો પણ ન્યૂઝ વાળા કેટલી કરી છે પણ કંઈ એનો નિકાલ જ નથી કરતા. વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમજ સામાજિક કાર્યકરોએ વારંવાર આંદોલન કર્યું આના માટે, રજૂઆતો કરી, લેખિતમાં કરી, આ પ્રેસ દ્વારા કરી, ન્યૂઝ વાળાએ પણ રડો પાડીને કહેલું છે વારંવાર. તેમ છતાં આનું નિરાકરણ કશું આવ્યું નહીં. અત્યારે તમે જુઓ, અત્યારે હાલની કન્ડિશન જુઓ કે એ જે ખાડા પૂર્યા નતા હાલમાં, અને અત્યાર પછી જ્યારે આ જે અધિકારીઓ અહીંયા આગળ આવવાના હતા તે ઘડી મુવેડ ચોકડીથી બ્રિજ સુધીનો રસ્તો તમે જો ક્લિયર કરી દીધો. અત્યારે કામ થઈ જાય છે. જ્યારે વાહન અને જ્યારે આપણી પબ્લિક માટે કઈ થઈ જાય તો સ્ક્રેપ નથી કરતા. આવે તો બ્રિજનું શું? આ બ્રિજને કેટલા વર્ષ થયા? લગન ચાલશે એવું કહેવા માંગે છે. કાલે કોઈ બોલતા હતા અધિકારી કે હજુ તો 100 વર્ષ ચાલશે એમ કે છે. અમારી ડેડ બોડી પણ એક દિવસ ફરી મળી હતી. અમે તો પણ કીધું હતું કે અમને રાતે આપો તો સારું છે એમ, પણ એ પણ એમને રાતે કામ કરવાનું બંધ કરી દીધું. અમે ભીખ માગી હતી કે અમને આપો તો સારું એમ. 24 કલાક 36 કલાક છે એક સ્લેબ ના નીકળ્યો તો બધા પડી જાય તો સરકારને શું નીકાળી શકવાની હતી? બરોબર છે. હા, બધા તૂટી જાય તો શું કરી શકાય? છોકરો હોત તો એવા ગમે તેમ કરાત, એવા હેલિકોપ્ટર મંગાવત, ગમે તેમ કરત. અધિકારી છોકરો હોત તો આ ગરીબ લોકોને પડ્યા છે ને એટલે કોઈ ચિંતા નહીં એ લોકોને. મમ લાયા હતા પપ્પા મમ લાયા હતા? તે ખાધું તું? આમાં દિયર નોકરી ગયા હતા ને તે પેલી સાથે હતા. તે ફોન આવ્યો ને તરત જ ખબર પડી. અમે ફોન લગાવ્યા પણ લાગ્યા જ ના. અમારે તો કોઈ નહીં, પાછળ સાસરા હતા નહીં.
સસરાને કેન્સર હતું? હા હવે 8 મહિના થયા. 8 મહિના પહેલા ડેથ થઈ ગઈ. પુલ તૂટ્યો ને મારો છોકરો મરી ગયો. નકાને ઓછો મરવાનો હતો, નકાન પાછો જ આવત ને સીધો સાધો. અને આવી રીતે થયું. એની પર અમારી જિંદગી હતી એ હવે લૂંટી લીધું. કશું જ ના થયું. એ ક્લાસ હરકી ના નીકળી 48 કલાક થઈ ગઈ ત્યાં તે લગીને એ લોકોએ શું કર્યું? અમે 48 કલાક લગીને રાહ જોઈએ એ લોકોની, તો અમારો પરિણામ આવ્યું. એનું કારણ શું? એ લોકોએ કેમ બંધ કરી દીધું? એમને એટલી ખબર ના પડે. આ છોકરી અમારી રાહ જોઈ રહી છે, હવે શું કરવાનું? લોકોને જો કોઈ દી આવ્યું હોય તો પાછા વાળા કોઈ દી આવવાનું. જે ગરીબ હોય ને તો કોઈ ના હાલે હોય દી. આવું આથી ચેટલા વાળા મારી ભયાનક જિંદગી જઈશે કરી. બરાબર છે. અમારા છોકરા અંદર એમને બોધી રાખે તો અમારા જ્યારે લાશો અંદર હતી, બરાબર છે, અંદર બંધારણ થઈ ગઈ તો અમારે કાઢીને અમને આપવાની ફરજ નહીં એમની? બિલકુલ ફરજ છે. જે વસ્તુ જ્યારે ગાડી બહાર પડી હતી એને ખેંચવાની કઈ જરૂર? અત્યારે જે મેં અંદર છે વસ્તુ કાઢો ને, આ હમું કર્યું ફરી વાર ખે તો પોલીસ પૈસા લેવા ઉઘરાવવા માટે તૈયાર થઈ જશે હપ્તા, બરાબર છે, 200-300 રૂપિયા. જ્યારે અમારા વાહન ચાલકો જતા હોય, નાના રિક્ષાવાળા બધા, બરાબર છે, એમની પાસે 150-200 રૂપિયા લેવા તૈયાર થઈ જાય તો બ્રીજ હમો કરવા કેમ તૈયાર ના થાય? ની ટીમ આવી પણ જે ગુજરાતીમાં કહેવત છે એમ અસ્ત્ર વગરના અજામ જેવી વાત. બીજી, હું પોતે ટેકનિકલ એન્જિનિયર માણસ છું. હું સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયામાં પ્રોજેક્ટમાં રહી ચૂકેલો છું માણસ. જ્યારે મેં અત્યારે 2-3 દિવસ થઈ ગયા, હવે જે બોડી કાઢે છે તે બોડી કયા પ્રકારની કેવી રીતે સોંપવી? શું પાણીમાં 36 કલાક 40 કલાક બોડી સમી રહે? કોઈ બોડી એ બોડી જીવી રહે? પરિવારજનને કેવી રીતે સોંપવી? બીજી વાત, આપણો દેશ એક વિકસિત દેશ છે કે છે આપણે બહુ વિશ્વગુરુ બનવાની સપના જોઈ રહ્યા છે કે આપણે વિશ્વગુરુ બની રહ્યા છે એવી મેં વાતો સાંભળી છે. તો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ પર આક્ષેપ નથી આપતો, પણ વિશ્વગુરુ બનવાનો વ્યક્તિ જાપાનમાં હોય, કોઈ એવી દુર્ઘટના બની હોય તો આ રેસ્ક્યુ કેટલા મિનિટનું હોય? કલાકોનું બી રેસ્ક્યુ કહેવાય. આજે આટલા દિવસો થઈ ગયા, હજુ ઘરવાર પરિવારજનોને બોડી નહીં મળતી અને આપણે વિશ્વગુરુના સપના જોઈએ છે, તો કેટલી દુઃખની વાત કહેવાય. અમે તમને ટેક્સ આપીએ છીએ, તમે અમને બદલામાં અંધારું આપો છો. આ ચારેકોર દેખાતું ઘોર અંધારું આ લોકોના જીવનમાં પણ આવું જ છે. ઘરમાંથી એક સભ્ય નથી ગયો, આખું ઘર નોંધારું થયું છે. એમનું જીવન અંધકારમય બનાવ્યું છે. આ પૂરી કહાનીનું સત્ય છે. કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નરેશ વાઢેર, મનીષ પુરોહિત, સંદેશ ન્યૂઝ, પાદરા.